જાઉં છું. હા તી માર દીકરો વેલા હર જા ટિફિન બિફિન નથી લઈ જવાનો. ના મમ્મી, એ તો કેન્ટીન હોય ને ત્યાં જ જમી લઈશ. હા તી કઈ વાંધો નહીં, જા માર દીકરો. હાલો હવે સગલા માં દીકરો, તમારે કાંઈ મેં સડવાનું છે. આ બધા એટલા સહી પૂરું થાય એમ છે નહીં. એટલે હવે આપણે છે ને હવે ભાગમાં દીધું નથી અને ખેતરમાં આવાર જવાનું છે. આજ વાવણા કરવા જવાના છે. લે પપ્પા, આપણી વાડીમાં વરસાદ થઈ ગયો ને? આ ન્યા નામી વાવણી જેવો વરસાદ છે હો. ફોન કર્યો તો મેં ડોહા બાપાને ને કહેતા હતા સારો પડી ગયો વરસાદ. સપલી બટા, જો આપણે બધું ટિફિન બિફિન નું આગળ કરી લેવાનું છે અને પતવાર બધું ને વાડીએ લઈ જવાનું છે. હવે જો 11 તો થવા આવી વાત, મોડું થઈ ગયું, ખબર નહોતી વરસાદની. ફોન આવ્યો ડોહા બાપાનો, થઈ ખબર પડી. એટલે આપણે છે ને બધું લઈ જવાનું છે. ટિફિન બિફિન ભરી લ્યો. તે મમ્મી, મારે ને સપલાન બેને જ જવાનું છે એવું છે? ઓલા મેડમ હજી હુતા છે, મેના બેન, એને નથી ઉઠાડવાના? એને આવવું જોઈએ ને? હા એ તો એને ઉઠાડો અને બધાને જવાનું છે. અને એને કદાચ કોઈ દી કર્યું ના હોય એટલે નાઈ થાય તો ઘરનું કરીએ ને તોય હાલે એમ. ના હો મમ્મી, એમ જરાય નહીં હાલશે. આ છોકરો હું ઉઠી તઈનો ઉઠ્યો છે. હવારનો હું છોકરાને નાસ્તો પરોઠા કરી દીધા, સાદું જ પાયું, એને સી કરી સાફ કરી દીધું અને હવારનો રખડે છે આમથી આમ બધું. એને હવારની હું રાખું છું, પૂછો ન કર મંગુબેનને. અને એને આવું જ જોઈએ, એમ કઈ હાલશે જ નહીં. નકર હું જવાની નથી, ખેતરમાં પગ મૂકવાની નથી. સકલી બીજા આવે કે ના આવે, આપણે જવાનું જ છે. ખબર છે ને તારે, મારે કઈ ધંધો છે નહીં એટલે તારે મારે હારો હાર ખેતરમાં કામ કરવું જ પડશે. સખી ભાભી, ઘરની કાંઈ ઉપાધિ કરતા નહીં, હું કરી લઈશ બધું. તું ક્યાંથી દીકરી કરી લે? તારે જાવું જોઈએ, મારી બધે જાવું જોઈએ. સખી ભાભીને તારે તો જાવું જ પડશે. ઓલી કોઈ દી કર્યું નથી, તી કદાચ કરતા ના આવડતું હોય એને શીખાડજો, લઈ જાજો એટલે શીખી જાય. બધાને હવે જાવું જ પડશે, નકર આમાં પૂરું થાય એટલા ઘરમાં માણસ હોય તો હે તમે જ કરો બધાય વિચાર. હજી જો આપણે 4-5 ટેહું લેવ્યું છે, હવે યારાનું ચાલુ કરવું છે, એ બધું કરવું જોઈએ. હવે કામમાં ભાર પડવાનો જ છે. બહુ મજા આવું કરી લીધું બધાય. કરો હવે કામ. મમ્મી, હવારના આખા ઘરના બધા આટલા કપડાં મેં ધોયા. વિચાર કરો તમે, બધાયનું જમવાનું બનાવી લીધું. આજે 11:30 થવા આવ્યા. હવે તમે બધુંય કામ કરીને હવે ફ્રી થઈને તો તમે કહો કે હવે ખેતરમાં જવાનું. હું ના થાકી જાઉં? હું માણસ નથી હે? તમે કહો જોઈ, આખા ઘરનું કામ સવારની ઢળ્યું છું. ભલે એ તો હું તો વહી જાય એવું કઈ નથી, પણ એ મેડમને આવવું જ જોઈએ. અહીં રહે એમ જરાય નહીં પોહાય. તમારા વદાડ મારાથી ના થાય, મંગુબેનના વદાડ મારાથી ના થાય, હિના તો થાય ને. આ ઈ હાસો છે સખી બહુ તમારો. જા મંગુડી, ભાભીને ઉઠાડી આય જા. પોપટિયા જજે પડતો નહીં હો, નકરો અળિયા પટ્ટી કરે છે છોકરો. અહીંયા આવતો રે હાલમાં દીકરો, અહીંયા આવતો રે. બોલો બોલો મમ્મી, શું કામ પડ્યું મારું? બોલો. કાંઈ નહીં બટા, જો છે ને એનામાં એવું છે ને, આપણું જે ખેતર છે ને ત્યાં વરસાદ સારો પડી ગયો છે એટલે આપણે હવે છે ને ત્યાં વાવણી કરવા જવાની છે. એટલે તમારે બધાને જવાનું છે. ઘરનું તો હું કરી લઈશ, મારાથી તો બટા હવે થાય નહીં, બીપી વધઘટ થાય, ડાયાબિટીસ રહી, એટલે તમારે બધાને જવાનું છે હો. ના હો મમ્મી, એવું કાંઈ હું કરવાની નથી, મારાથી એવું કંઈ થશે નહીં. એમ તો ના ચાલે ને બેટા, થોડું જાજુ કરવું પડે. જે થાય એ કરજો, ધીરે ધીરે કરજો. કોઈ એમ નથી કહેતું બધાને હારો હાર જ કરવાનું, જેટલું થાય એટલું તો કરજો. જાવ તો ખરી માર દીકરો. આ જો સખી વહુ બસાડા હવારના કેટલું કામ કર્યું છે જોજો. એટલા ગાવડોએ કપડાં ધોયા, છોકરાઓને બધાને નાસ્તા પાણી કરાવ્યા, બધુંય ધ્યાન રાખે છે. મને દવાનું યાદ દેવડાવે, જોજો. મમ્મી, એનાથી થાતો હશે ને તો ઈ કરે. મારાથી છે ને 9-10 વાગ્યા પહેલા તો ઉઠેય ના હગાય. અને હું છે ને ઘરનું બધુંય કરવા લાગીશ. ઘરનું તમને ના નથી પાડતી. હાલ ચિંટુ અંદર, હાલ નવડાવી દો. એમ નહીં મમ્મી, તો મારે એવડો ઝીણકો છોકરો છે, ઝીણકો છોકરો મૂકીને મારાથી જવાય ખેતરમાં? એ વાહેથી રોવે કરે તો એ તો બટા હું કરી લઈ, એનો તો કઈ ઉપાધિ કરો માં તમે. પણ આજ નથી તમે સકલો ને મંગુડીને જાવ, પછી જી થાય કાલથી વળી કઈક કરશો. બહુ કરી હો મમ્મી, આમ કાઈ ના હાલે. મેં કોઈ દી તમને કાઈ નથી કીધું. મંગુબેન કામ ના કરે તો એને કાઈ ના કહું, પણ એને જ કરવું પડે ને મમ્મી. તમે સમજો ને, એને આવવું જોઈએ. આજ કેવી મડકા કરીને વહી ગઈ અંદર છોકરાને લઈ. હાલ નવડાવી દઉં કરી હે તો ખાવા પીવા બધું જોઈએ હારો હાર. આવીને સીધા મહારાણી બની ગયા એમ કઈ હાલે? હાલો સકલા, બીજો હું ટિફિન ભર લઈ હાલો. અરે સખી ભાભી, હું કામ ઉપાધિ કરો છો? હું સકો ભાઈ છે અને બેસિયા ન્યા મજૂર જ છે. આપણે એટલા થઈને કરી લે, હું કઈ વાંધો નહીં. ના કરે તો આ ફેડીની ઘરનું કરશે. મમ્મીથી તમે જાજુ કઈ થાય નહીં, નહીં કરે ને જાહે ક્યાં?